આજે પણ એની સુનાવણી થઈ અને આજે પણ સુપ્રીમ કોર્ટ એકદમ લાલ ચોળ થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરતા એવું કીધું છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ NCERTના એક પુસ્તકનો વિવાદ છે કે જેમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર એવો ધોરણ 8ના એક સોશિયલ સાયન્સના પુસ્તકની અંદર એક ટોપિક રાખવામાં આવ્યો અને એનો ગઈકાલે બહુ જ ભારે હોબાળો મચ્યો. સુપ્રીમ કોર્ટે જબરજસ્ત ગુસ્સો ઠાલવ્યો. આજે પણ એની સુનાવણી થઈ અને આજે પણ સુપ્રીમ કોર્ટ એકદમ લાલ ચોળ થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરતા એવું કીધું છે કે આ ન્યાયતંત્રની માટે એક મોટું ષડયંત્ર છે અને આની અંદર જે કોઈ પણ જવાબદાર હશે એને અમે છોડીશું નહીં અને દંડ વિના કોઈ પણ રીતે આ કેસ બંધ થવાનો નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. NCERTનું ધોરણ 8નું એક પુસ્તક બહાર પડ્યું અને એની અંદર ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર એવો એક ટોપિક રાખવામાં આવ્યો. સોશિયલ સાયન્સનું એ પુસ્તક અને આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ત્યારે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે બહુ ભારે બબાલ ઊભી થઈ અને સુપ્રીમ કોર્ટ જબરજસ્ત ગુસ્સે ભરાયું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની વાત કરીને તમે શું સાબિત કરવા માંગો છો. આ વાત બાળકો સુધી પહોંચશે, ધોરણ 8ના વિદ્યાર્થીઓ સુધી પહોંચશે, એમના વાલીઓ સુધી પહોંચશે અને આ ન્યાયતંત્ર વિશેની આખી એક ખોટી ઇમેજ ઊભી થશે અને આ એક જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવ્યું છે. અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ વિવાદાસ્પદ પ્રકરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે અને પુસ્તકના પ્રકાશન અને વેચાણ પર પણ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે અને એવું કીધું કે પુસ્તકની બધી પ્રિન્ટ અને ડિજિટલ કોપી છે એ તાત્કાલિક હટાવવામાં આવે એવો સુપ્રીમ કોર્ટે આજે કડક આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે શિક્ષણ મંત્રાલયના સચિવ અને અન્ય અધિકારીઓને સો કોઝ નોટિસ પણ ફટકારી છે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે બહુ દુઃખી હૃદયે એવું કીધું કે આ જે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ટોપિક રાખીને એ લોકોએ સુપ્રીમ કોર્ટ ઉપર ગોળી ચલાવી છે અને સુપ્રીમ કોર્ટ એટલે ન્યાયતંત્ર આજે લોહી લુહાણ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે અભ્યાસક્રમ સંબંધિત બેઠકોના રેકોર્ડ્સ અને પુસ્તકોના લેખકોના નામ પણ માંગ્યા છે અને એવું કીધું છે કે જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. આ કેસ બંધ કરવામાં નહીં આવશે. શિક્ષણ મંત્રાલયે આજે કોર્ટમાં બિનશરતી માફી માંગી અને એવું કીધું કે આ અમારાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે અને 32 પુસ્તકો બજારમાં ગયા હતા એ બધા જ પુસ્તકો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને પુસ્તકને ફરીથી પ્રકાશિત કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રાલયે કોર્ટની અંદર વાત કરી છે. મતલબમાં સુપ્રીમ કોર્ટ આની અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતું કારણ કે સુપ્રીમ કોર્ટે કડક શબ્દની અંદર એવું કીધું છે કે જે કોઈ જવાબદાર હશે એને અમે છોડવાના નથી. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.